પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર તરફ જતા મુખ્ય રસ્તા ઉપરનો પુલ જર્જરિત હોવાથી કલેક્ટરની સૂચનાના પગલે ભારે વાહનો માટે બંધ કરી દેવાતા માછીમારોએ પુલ પર એકત્ર થઈ રોષ વ્યક્ત કરતા અંતે ધારાસભ્યની દરમિયાનગીરીથી બાઇક, રિક્ષા, 4વ્હીલરને અવરજવર કરવા મંજૂરી આપવામાં આવી છે. બરોડા પુલ દુર્ઘટનાને પગલે પોરબંદર જિલ્લામાં આવેલા પુલ અંગે ખરાઈ કરવા કલેક્ટરે શ્રી ધાનાણી વિવિધ પુલની મુલાકાત લીધા બાદ જીએમબી અધિકારીઓને સાથે રાખીને લકડી બંદર પુલની સ્થિતિની ચકાસણી કરી પુલ પર ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા જીએમબીને સૂચના આપવામાં આવતા જીએમબી દ્વારા પુલ પર બેરિકેડ મૂકી ભારે વાહનો માટે બંધ કરાયો હતો, જેના પગલે માછીમારોમાં રોષ જોવા મળતો હતો અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને માછીમારો સવારે પુલ ખાતે એકત્ર થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. મુકેશભાઈએ જણાવ્યું હતું કે લકડી બંદરથી સુભાષનગર બંદરને જોડતા પ્રાથમિક પરિવહન પુલને અચાનક બંધ કરવાના નિર્ણયથી માછીમાર સમુદાયમાં વ્યાપક ગુસ્સો અને ઊંડી ચિંતા ફેલાઈ છે. આ પુલ માત્ર એક માળખું નથી, તે હજારો માછીમારો માટે જીવનરેખા છે, જેઓ તેમના જીવન નિર્વાહ માટે જરૂરી માછલી, બરફ, ડીઝલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે દરરોજ તેના પર આધાર રાખે છે. આવતા દિવસોમાં માછીમારીની સિઝન શરૂ થવાની છે અને આ પુલ અચાનક જ બંધ થવાથી માછીમારો પર મોટો નાણાકીય બોજ પડશે. આથી પુલ પર વાહન વ્યવહાર બંધ ન થવો જોઈએ. ત્યારબાદ તેઓએ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ ફોન પર આ સમગ્ર બાબત અંગે જાણકારી આપી હતી. આથી ધારાસભ્યએ વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી આ રસ્તો માત્ર ભારે વાહનો માટે જ બંધ રાખવા અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે 2વ્હીલર, 3વ્હીલર અને 4વ્હીલર પૂરતો આ રસ્તાને ખુલ્લો મૂકવાની સૂચના આપતા આ રસ્તો ફરી ચાલુ કરી દેવામાં આવ્યો છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે આ પુલની સ્થિતિ અને પ્રસ્તાવિત પુનઃનિર્માણ અંગે 2021માં તત્કાલીન કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. કમનસીબે ત્યારથી આજ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા અને કોઈ વ્યવહારુ વૈકલ્પિક માર્ગ વિકસાવવામાં આવ્યો ન હતો. આથી વહેલી તકે જુબેલીના ઝૂલા પુલની જેમ લકડી બંદરના હાલના પુલની બાજુમાં નવો પુલ બનાવવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં માછીમારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. કરવામાં આવે તેનો આજે માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમાર સાથે સ્થળ નિરીક્ષણ કરવા અમે ગયે અને એનો ઉગ્ર વિરોધ કરે અને ત્યાંથી જ અમે આપણા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈને ફોન કરે અને આ બધી વિગતવાર કહે. અર્જુનભાઈએ તાત્કાલિક આનો એક નિર્ણય લઈ ને કલેક્ટરશ્રી સાથે વાત કરી અને અત્યારે હાલ પૂરતો નાના વાહનો 4વ્હીલ અને છકડો રિક્ષા માટે આ રસ્તો ઓપન કરાવી આપે છે. એ બદલ અમે અર્જુનભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. પણ સાથે સાથ અમારી જે 2021માં જે ડિમાન્ડ હતી કે જુબેલીનો પુલ છે એની બાજુમાં બીજો નવો પુલ બન્યો, એ પછી જુબેલીનો જે જૂનો પુલ બંધ કરવામાં આવ્યો. તે જ રીતે પોરબંદર આ અસ્માવટી ડેક બ્રિજનો જે પુલ છે તેની બાજુમાં બીજો નવો પુલ બનાવી અને પછી આ પુલ બંધ કરવામાં આવે. કેમ કે અત્યારે આ હાલ પૂરતો જે વ્યવસ્થા કરી આપી એ પૂરતી નથી. કેમ કે અમારે આઈસ ફેક્ટરીઓની જે બરફની લોડિંગવાળી ગાડીઓ, કન્ટેનરો બધા અહીંયાથી પસાર થાય છે અને એની મોટી ઇફેક્ટ અમને થશે. એટલે અમારી એક રજૂઆત છે કે અમે વિકાસનો વિરોધ નથી કરતા, પણ સાથોસાથ અમારી પણ એ રોજીરોટી અને અમારી રોજગારી જે કંઈ છે એની સરકાર પૂરેપૂરી ધ્યાન રાખે અને અમે પણ એ વિકાસમાં પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. સુભાષનગરના લેડીઝો ખુદ વેચવા આવે છે માલ, તો એને પણ એ બહુ મોટી સમસ્યા છે. અને આ આપણે 2021માં સાહેબ છે ને અશોક શર્મા આપણા કલેક્ટર હતા ત્યારે આ બ્રિજનું સમારકામનું ટેન્ડર થયેલું હતું, 4 બ્રિજનું. ત્યારે પણ અહીંયા અમે વિરોધ કર્યો હતો ને, તો ત્યારે શું કીધું કે બાજુમાંથી પેરેલલ નવો બ્રિજ બનાવશું અને પછી આને બંધ કરવામાં આવશે ને ત્યાં સુધી રિપેરિંગ કરશું. તો એવું કંઈ કરવામાં ન થાય જીએમબી દ્વારા. અને અચાનક અત્યારે જે આપણે આનો બ્રિજ તૂટ્યો તો જીએમબી સફારું જાગીને તાત્કાલિક કલેક્ટર સાહેબને લઈને અહીં રસ્તો જ બ્લોક કરી દીધો.
આપણે તમને આટલી રજૂઆતો કરીને એમાં રસ્તો હમણાં જ રિપેર થયો, પાછા એને ખાડા કરી નાખ્યા અને બેરીકેડ નાખી દીધા. તો સાહેબ આ હમણાં ટૂંકા દિવસોમાં આપણી સિઝન ચાલુ થાય, અહીંથી તમામ માછીના વાહનો અપડાઉન થાય છે. પ્લસ આખું જો સિટીમાંથી જશે તો આપણે મછલીનું કેટલું પાણી ને બધું હેરાન થશે. રોજની અહીંથી આપણે બરફની ગાડીઓ જ છે ને એ 40થી 45 ગાડીઓ બરફની જૂના બંદરોમાં ક્રશિંગ કરવા જાય છે. અને મચ્છીઓની રિક્ષાઓ તો આખા દિવસમાં કન્ટિન્યુ લોટઅપ જાય છે. આખા તમામ બોટોનો માલ આપણે અહીં લકડી બંદર જ આવે છે, ફ્રેશ માલ. તો આના માટે સાહેબ કંઈક તમે આમાં આગળ આવો. હા હા લગનને તમે અહીંયા આવો. હા 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 સાહેબ ત્યારે પછી અશોક શર્મા સાહેબ જ આપણે કલેક્ટર સાહેબ હતા ને. હા હા રાઘવજીભાઈ આપણે પ્રભારી મંત્રી હતા. હા 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 ના સાહેબ આપણે અશોક શર્મા સાહેબે પછી આવ્યા.